વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ 5 સમાંતર શ્રેણીને સમજવાની આજે શરૂઆત કરીશું. આજનો આ પહેલો લેક્ચર છે, એમાં આપણે કેટલીક પ્રાથમિક માહિતી છે સમાંતર શ્રેણી વિશેની એને સમજીશું અને પછી એના દાખલાઓ ગણવાની શરૂઆત કરીશું. અને તમે ખૂબ જ ધ્યાનપૂર્વક એની જે શરૂઆતની સમજૂતી છે એને સમજી લેશો. સમાંતર શ્રેણીને સમજતા પહેલાં આપણે એવું વિચારીએ કે શ્રેણી એટલે શું. શ્રેણી એટલે વાસ્તવિક સંખ્યાઓ, કેટલીક વાસ્તવિક સંખ્યાઓ જેને આપણે ક્રમમાં ગોઠવીએ તો મળતી જે રચના છે એને આપણે શ્રેણી તરીકે ઓળખીશું. એ બાબત જરૂરી નથી કે તમે જ્યારે ગોઠવો છો ક્રમમાં ત્યારે તમે ચડતો ક્રમ જ લો છો કે ઉતરતો ક્રમ લો છો. એટલે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા મળતી જે રચના છે તેને શ્રેણી કહેવામાં આવે છે. તો શ્રેણી એટલે શું? એ બિલકુલ સરળ રીતે કહીએ ને તો એવું કહી શકાય કે વાસ્તવિક સંખ્યાઓને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા મળતી રચના. અહીંયા આપણે એવું લખ્યું છે કે વાસ્તવિક સંખ્યાઓને ક્રમમાં ગોઠવતા મળતી રચના જેને શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. શ્રેણી જુદા જુદા પ્રકારની હોય છે. આપણે આ પ્રકરણમાં ફક્ત સમાંતર શ્રેણીનો અભ્યાસ કરવાના છીએ. એરિથમેટિક પ્રોગ્રેશનની વાત આપણે અહીં કરીશું. તો આપણે સમજીએ કે સમાંતર શ્રેણી એટલે શું. નામ પરથી જો વિચારીએ ને તો સમાંતર, સમાન અંતરે, આવું થોડુંક ધ્યાનમાં લઈ શકાય. તો સમાંતર શ્રેણી એટલે શું એની વ્યાખ્યા આપણે સમજીએ. જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ એ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય છે. પ્રથમ પદ એની આગળ કોઈ પદ ના હોય ને એટલે આપણે એવું કહીએ છીએ કે પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ એ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય છે. આજે નિશ્ચિત સંખ્યા આપણે ઉમેરવાની વાત કરી રહ્યા છીએ તે ધન પણ હોઈ શકે છે, ઋણ પણ હોઈ શકે છે અથવા શૂન્ય પણ હોઈ શકે છે. એટલે આપણે અહીં એવું લખ્યું પણ છે કે ધન, ઋણ કે શૂન્ય ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી જેને આપણે સમાંતર શ્રેણી તરીકે ઓળખીશું. તો એની વ્યાખ્યા છે જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા એટલે કે ધન, ઋણ કે શૂન્ય ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને સમાંતર શ્રેણી કહે છે. તમે પાઠ્યપુસ્તકમાં પ્રસ્તાવનામાં આપેલા જે ઉદાહરણ છે એને એક વખત ધ્યાનપૂર્વક વાંચી લેશો ને તો તમને ઉદાહરણો વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. એ કામ હું તમને આપું છું, તમારે એ વાંચીને સમજી લેવાના છે ઉદાહરણમાં શું આપણને સમજાવે છે તે. અહીંયા આપણે કેટલાક સમાંતર શ્રેણીના ઉદાહરણ લખેલા છે. 10, 20, 30, 40, 50, 60 કર્યું છે ને એટલે અનંત સુધી આપણે આવું વિચારી શકીએ. તો તમે જુઓ 10, 20 તો 10 ઉમેર્યા છે. અહીંયા જોશો તો બીજા 10 ઉમેરેલા છે એટલે કે નિશ્ચિત સંખ્યા ઉમેરેલી છે. તો આ જે ઉદાહરણ છે એ સમાંતર શ્રેણીનું ઉદાહરણ છે. એ જ પ્રમાણે 25, 20, 15 આ પણ એક સમાંતર શ્રેણી છે. -7, -11, -15, -9, -23 આ પણ એક સમાંતર શ્રેણીનું ઉદાહરણ છે. હવે આપણે જે યાદ રાખવાની વાત છે તેના વિશે વિચારીએ. કેટલીક નોંધ છે એને યાદ રાખીએ અને પછી સૂત્ર તરફ આપણે જઈશું. નિશ્ચિત સંખ્યા જે આપણે ઉમેરીએ છીએ ધન, ઋણ કે શૂન્ય એને સામાન્ય તફાવત તરીકે ઓળખવામાં આવે છે. તમારે યાદ રાખવાનું છે. નિશ્ચિત સંખ્યાને સામાન્ય તફાવત કહે છે. આ સિવાય બીજી સમજૂતી એવી પણ છે કે બે ક્રમિક પદોના તફાવતને, ક્રમિક પદોનો તફાવત એટલે 5મું અને 4થું પદ, 10મું અને 9મું પદ, 8મું અને 7મું પદ એ બંનેનો જે તફાવત મળે છે એ તફાવતને પણ સામાન્ય તફાવત કહેવામાં આવે છે. તો જે નિશ્ચિત સંખ્યા ઉમેરીએ છીએ સામાન્ય તફાવત, પણ જો આપણે સામાન્ય તફાવત જ્યારે મેળવવો હશે ને ત્યારે આપણે બે ક્રમિક પદોની બાદબાકી કરીશું. એટલે જ આપણે અહીંયા બરાબર ધ્યાનમાં લઈશું કે બે ક્રમિક પદોના તફાવતને પણ સામાન્ય તફાવત કહેવામાં આવે છે. સામાન્ય તફાવતને આપણે સંકેતમાં સ્મોલ ડી, બીજી ABCDના ડી વડે દર્શાવીશું. આ તમારે સંકેત યાદ રાખવાનું છે.
અને પ્રથમ પદ, કોઈ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ જે છે એને આપણે એ વડે દર્શાવીશું. તમારે એક વાત બરાબર ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ સમાંતર શ્રેણી હોય એનું પ્રથમ પદ જે છે એ હોય જ. એટલે કે આપણે જે અહીંયા 10, 20, 30, 40 ડેશ 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 લખ્યું છે એમાં તમે જોશો તો પ્રથમ પદ 10 છે. અહીંયા પણ 25, 20, 15 ડેશ 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 લખ્યું છે એમાં પ્રથમ પદ 25 છે. એટલે કે પ્રથમ પદ જે છે એ તો હશે જ, અને એ પ્રથમ પદની આગળ કોઈ પદ નહીં હોય. એટલે જ આપણે વ્યાખ્યામાં કીધું કે પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ એ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય છે, અને પ્રથમ પદની સંજ્ઞા એ છે. તો જો આપણે સમાંતર શ્રેણીને વ્યાપક સ્વરૂપમાં લખવાનો વિચાર કરીએ તો આપણે એનું પ્રથમ પદ છે એને એ તરીકે લખીશું. પ્રથમ પદ એ થશે. હવે આપણે એના પછીનું પદ જોઈતું હોય તો શું કરવું પડે? એમાં નિશ્ચિત સંખ્યા એટલે કે સામાન્ય તફાવત ઉમેરવાનો થાય. તો જે બીજું પદ છે એ આપણને મળશે a પ્લસ ડી. હજી જો આપણે આગળનું પદ મેળવવું છે તો એમાં એક ડી હજી ઉમેરાશે. તો શું થશે? હવે a પ્લસ 2d થશે. હજી પણ આપણે એમાં ડી ઉમેરીશું તો એના પછીનું પદ મળવાનું છે. તો આપણને મળશે a પ્લસ 3d. તો આ રીતે આપણે સમાંતર શ્રેણીને વ્યાપક અર્થમાં લખી શકીએ. વિચારીએ અહીંયા આ જે એ છે એને આપણે પ્રથમ પદ કહીશું a1 છે. તો આ a પ્લસ ડી એ બીજા નંબરનું પદ છે જેને આપણે બીજું પદ a2 કહીશું. a પ્લસ 2d છે એ ત્રીજા નંબરનું પદ છે, આપણે એને a3 કહીશું, ત્રીજું પદ છે. a પ્લસ 3d છે એ ચોથા નંબરનું પદ છે. હવે નોંધીએ શું આમાં વિચાર્યું આપણે. તો જે પ્રથમ પદ છે એમાં એક પણ વખત ડી નથી. જે બીજું પદ છે એમાં એક વખત ડી છે. જે ત્રીજું પદ છે એમાં 2 વખત ડી છે. જે ચોથું પદ છે એમાં 3 વખત ડી છે. તો પછી પાંચમા પદમાં કેટલી વખત ડી હશે? તો 4 વખત, a પ્લસ 4d. જો 100મું પદ કહેતા હશે તો કેટલી વખત ડી હશે? એક ઓછું, 99 વખત ડી, એટલે a પ્લસ 99d થશે. 1000મું પદ હશે તો 999d થશે, a પ્લસ 999d લખાશે ને. તો પછી આપણે બિલકુલ અંતિમ પદની વાત આપણે કરીએ, એનું nમું પદ જો આપણે લખવું છે, એટલે કે એ nનો જો આપણે વિચાર કરવો છે, તો જો તમે બીજા પદમાં 1d, ત્રીજા પદમાં 2 વખત ડી, ચોથા પદમાં 3 વખત ડી, જેટલામું પદ હોય એના કરતાં એક ઓછી વખત ડી, તો nમા પદ માટે n-1d થશે. તો nમું પદ જે છે એ આપણે લખીશું a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો અહીંયા આપણને સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર મળી ગયું. કયું સૂત્ર મળ્યું આપણને? a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો આપણે અહીંયા યાદ રાખી લઈશું, સમાંતર શ્રેણીનું nમું પદ જેને આપણે an વડે દર્શાવીશું. તો આ સમાંતર શ્રેણીનું nમું પદ an લખવા માટેનું જે સૂત્ર વિચારી રહ્યા છીએ એ સૂત્ર આપણે અહીંયા નક્કી કર્યું છે, a પ્લસ n-1 ઇન્ટુ ડી. એટલે જો એમ કહું ને કે કોઈ સમાંતર શ્રેણીનું mમું પદ લખવું છે તો am બરાબર a પ્લસ m-1 ઇન્ટુ ડી આવું લખાશે. જેટલામું પદ લખવું છે એના કરતાં એક ઓછો ડી, આવું આપણે ધ્યાનમાં લઈએ. તો જો હું એમ કહું કે સમાંતર શ્રેણીનું પીમું પદ લખવું છે તો AP શું લખાશે? અહીંયા વિચારો, a પ્લસ p-1 ઇન્ટુ ડી લખાશે. તો સામાન્ય તફાવત જેની સંજ્ઞા ડી છે, પ્રથમ પદ જેને આપણે a વડે દર્શાવીએ છીએ. તો સમાંતર શ્રેણી જેને આપણે વ્યાપક અર્થમાં લખવાનો વિચાર કર્યો તો શું લખી શકાય છે? a, પછીનું પદ a પ્લસ ડી, પછીનું પદ a પ્લસ 2d, પછીનું પદ a પ્લસ 3d. અને આપણે નોંધ્યું કે જેટલામું પદ લખીએ છીએ એમાં એક ઓછો ડી આવે છે, તો પછી nમું પદ લખીએ તો n-1d થાય. તો સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર થશે a પ્લસ n-1 ઇન્ટુ ડી.
હવે જે આ સૂત્ર છે ને એ સૂત્રના પદોને આપણે યાદ રાખી લઈશું. જ્યારે સૂત્ર વિચારીએ કે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી છે. સૂત્ર આપણે તૈયાર કર્યું છે, પણ આપણને એની કે ડીની કે એનની માહિતી હોવી જોઈએ કે શું છે. હું અહીંયા લખું છું, જરા ધ્યાન આપીને સમજી લેજો કે એ એટલે શું છે, એન એટલે શું છે અને ડી એટલે શું છે. તો આપણે ધ્યાનમાં રાખીશું એ જે છે એ સમાંતર શ્રેણી માટેનું પ્રથમ પદ છે. એ એટલે શું છે? પ્રથમ પદ છે. ડી એટલે શું છે? તો તે સામાન્ય તફાવત છે. ડી એટલે સામાન્ય તફાવત છે. અને એન એટલે શું છે? પદની સંખ્યા છે. તો તમારે ખાસ બરાબર ધ્યાન રાખવાનું છે કે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી છે. a એટલે પ્રથમ પદ છે, ડી એટલે સામાન્ય તફાવત છે અને n એટલે પદની સંખ્યા છે. પણ સામાન્ય તફાવત એટલે આપણે શું કીધું? બે ક્રમિક પદોનો તફાવત ને. તો આપણે સામાન્ય તફાવત શોધવો હોય તો સામાન્ય તફાવત જેને આપણે ડી વડે દર્શાવતા હોઈએ તો સામાન્ય તફાવત એટલે શું થશે? બીજા પદમાંથી પહેલા પદની બાદબાકી, અથવા તો શું થશે? ત્રીજા પદમાંથી બીજા પદની બાદબાકી, અથવા શું થશે? ચોથા પદમાંથી ત્રીજા પદની બાદબાકી, અથવા તો શું થશે? 100મા પદમાંથી 99મા પદની બાદબાકી. તો આ બાબતને આપણે જો વધારે સાંકેતિક સ્વરૂપમાં લખવાનો વિચાર કરીએ અને એવું કહીએ કે k પ્લસ 1મું પદ હોય તો એમાંથી કયું પદ બાદ થાય? તો k પ્લસ 1ની આગળ એટલે k. તો આપણને અહીં મળે 1k પ્લસ 1 માઇનસ 1k. તો આપણે જ્યારે દાખલાઓમાં કેટલીક બાબતને લખીશું ને ત્યારે વ્યાપક અર્થમાં સામાન્ય તફાવત ડી જેને આપણે 1k પ્લસ 1 માઇનસ 1k દર્શાવીશું, એટલે કે k પ્લસ 1મા પદમાંથી kમું પદ બાદ કર્યું છે. આવું આપણે દાખલા ગણતી વખતે લખવાનું આવશે, ત્યારે કન્ફ્યુઝનમાં ન રહેતા અને બરાબર યાદ રાખી લેશો. હવે આપણે આગળ જે નવી થિયરી છે, નવા મુદ્દા છે એની વાત કરીશું. આપણે સમાંતર શ્રેણી સમજી રહ્યા છીએ, તો સમાંતર શ્રેણીને આપણે બે ભાગમાં વહેંચીશું. બે પ્રકારની સમાંતર શ્રેણીને આપણે ધ્યાનમાં લઈશું. એક છે શાંત સમાંતર શ્રેણી અને બીજું છે અનંત સમાંતર શ્રેણી. શાંત સમાંતર શ્રેણી એટલે જે સમાંતર શ્રેણીના પદોની સંખ્યા નિશ્ચિત હોય, પદોની સંખ્યા નક્કી કરી શકાય. ગમે તેટલી મોટી સંખ્યા હોઈ શકે છે. કેટલી મોટી સંખ્યા છે એનાથી આપણે કોઈ જ અત્યારે સંબંધ કે નિસ્બત નથી. આપણે તો શું વાત કરીશું કે જે સમાંતર શ્રેણીના પદોની સંખ્યા નિશ્ચિત હોય તેને શાંત સમાંતર શ્રેણી કહે છે, અને જે સમાંતર શ્રેણીના પદોની સંખ્યા નિશ્ચિત ન હોય તેને અનંત સમાંતર શ્રેણી કહે છે. અનંત સમાંતર શ્રેણી હશે ત્યારે સમાંતર શ્રેણીના કેટલાક પદો લખ્યા પછી આપણે પાછળ ટપકા મૂકી દઈએ છીએ, જે તમે જાણો છો કે અનંત સુધી લખવા માટે આપણે શું કરતા હોઈએ છીએ. શાંત સમાંતર શ્રેણી જે હોય એમાં અંતિમ પદ મળે હોય, કારણ કે આપણને ખબર છે કે એનું અંતિમ પદ છે. પરંતુ જે અનંત સમાંતર શ્રેણી છે એમાં આપણને અંતિમ પદ મળતું નથી. તો શ્રેણીના પ્રકાર આપણે યાદ રાખીશું, બે છે. શાંત સમાંતર શ્રેણી જેમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય તે, અને અનંત સમાંતર શ્રેણી જેમાં પદોની સંખ્યા નિશ્ચિત ન હોય. એટલે શાંત સમાંતર શ્રેણીમાં અંતિમ પદ મળે, અનંત સમાંતર શ્રેણીમાં આપણને અંતિમ પદ મળતું નથી. એક મુદ્દો છે એને આપણે સમજી લઈશું, સમાંતર મધ્યક. એને આપણે સમજીએ. હું એમ કહું કે A અને Bની વચ્ચે M મૂકવાથી, કોઈ સંખ્યા મૂકવાથી, A અને B કોઈ સંખ્યા છે, એની વચ્ચે કોઈ એક સંખ્યા મૂકીએ આપણે. A અને Bની વચ્ચે M મૂકવાથી A M B સમાંતર શ્રેણી બને. તો જે સંખ્યા આપણે મૂકીને વચ્ચે m, તો m ને a તથા b નો સમાંતર મધ્યક કહે છે. એટલે કોઈ બે સંખ્યા આપણી પાસે છે, એની વચ્ચે કોઈ સંખ્યા મૂકવાથી એ ત્રણે ત્રણ સંખ્યાઓ છે એ સમાંતર શ્રેણી આપે,
તો જે વચ્ચે સંખ્યા મૂકી છે ને એને એ અને બીનો એટલે કે આગળ અને પાછળની સંખ્યાનો સમાંતર મધ્યક કહેવામાં આવે છે. તો અહીંયા એ એમ અને બી એ સમાંતર શ્રેણીના 3 પદો છે, તો એનો ક્રમિક પદોનો તફાવત તો સરખો રહેવાનો છે. એટલે કે આપણે અહીં A2 માઇનસ A1 લઈએ અને A3 માઇનસ A2 લઈએ તો એ તો સરખું જ આવશે. તો બીજું પદ જે M છે, પહેલું પદ જે A છે, ત્રીજું પદ જે B છે અને બીજું પદ જે M છે, તો આવું એક સ્વરૂપ આપણને મળે. M માઇનસ A બરાબર B માઇનસ M. આપણે M વાળા પદોને સાથે ગોઠવીએ અને બીજા પદને બીજી તરફ લઈ જઈએ તો માઇનસ B છે એને સામે લઈ જઈશું અને માઇનસ એને સામે લઈ જઈશું. તો માઇનસવાળું પદ સામે જાય તો પ્લસ થાય. માટે અહીં આપણને શું મળે? M પ્લસ M બરાબર A પ્લસ B. હવે M પ્લસ M એટલે 2M બરાબર A પ્લસ B, એટલે કે M બરાબર A પ્લસ B અપોન 2. તો સમાંતર મધ્યક એ શું થયું? સમાંતર મધ્યક એ બે પદોની સરેરાશ છે. કોઈ બે પદોનો સમાંતર મધ્યક એ તે બે પદોની સરેરાશ છે એવું કહી શકાય. તો અહીંયા આપણે એક વાતને નોંધી લઈશું, યાદ રાખી લઈશું. બે પદોનો સમાંતર મધ્યક તે પદોની સરેરાશ છે. બે પદોનો સમાંતર મધ્યક એ તે પદોની સરેરાશ છે. હવે તમારી પાસે કોઈ સમાંતર શ્રેણી હોય, ધારો કે A B C આ 3 પદો સમાંતર શ્રેણીના પદો છે, તો સમાંતર શ્રેણીના જે 3 પદો છે એ ત્રણેય પદોમાં કોઈ સમાન સંખ્યા ઉમેરવામાં આવે, આ ત્રણેય પદોમાંથી કોઈ સમાન સંખ્યા બાદ કરવામાં આવે, આ ત્રણેય પદોને કોઈ સમાન સંખ્યા વડે ગુણવામાં આવે કે આ ત્રણેય પદોને કોઈ સમાન સંખ્યા વડે ભાગવામાં આવે, તો પણ તે પદો સમાંતર શ્રેણીમાં જ રહે છે. આ બાબતને તમારે ધ્યાનમાં લેવાની છે. આપણને પાઠ્યપુસ્તકમાં થોડી માહિતી આપી છે આ વિષય પર. A B C સમાંતર શ્રેણીના 3 પદો છે, તો A પ્લસ K કરો કે B પ્લસ K અને C પ્લસ K, તો એ સમાંતર શ્રેણીમાં રહેશે. A B C સમાંતર શ્રેણીમાં છે તો બધામાંથી K બાદ કરશો તો A માઇનસ K, B માઇનસ K અને C માઇનસ K એ પણ સમાંતર શ્રેણીમાં જ રહેશે. K વડે ગુણશો તો AK, BK અને CK પણ સમાંતર શ્રેણીમાં રહેશે. K વડે ભાગશો A અપોન K, B અપોન K, C અપોન K, K ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો તે પણ સમાંતર શ્રેણીના જ પદો રહેવાના છે. આ થોડીક પ્રાથમિક માહિતી આપણે આજે સમાંતર શ્રેણી વિશે મેળવી છે. ખાસ અગત્યની વાત એ રહેશે કે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર છે an બરાબર A પ્લસ n-1 ઇન્ટુ D. A એટલે પ્રથમ પદ, D એટલે સામાન્ય તફાવત. સામાન્ય તફાવત કેવી રીતના મળશે? બે પદોની બાદબાકીથી. બીજામાંથી પહેલું બાદ કરો અથવા ત્રીજામાંથી બીજું બાદ કરો. અને n એટલે શું? પદોની સંખ્યા. ખૂબ જ અગત્યનું સૂત્ર છે. હવે પછીના લેક્ચરમાં આપણે જ્યારે દાખલા ગણીશું ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે.